હેલો એવરીબડી, કેમ છો બધા? 12th સાયન્સ ગુજરાત બોર્ડની એક્ઝામ્સ ચાલી રહી છે. એમાં બે મહાન પેપર તમારા પૂરા થઈ ગયા છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જસ્ટ ઓવર. સો આજનો દિવસ તમારા માટે બહુ જ સારો રહ્યો હશે. અત્યારે બે પેપર ગુજરાત બોર્ડ સ્ટુડન્ટ્સ, કોઈ બી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, 12th સાયન્સ 2026 ના બે પેપર ખતમ થઈ ગયા છે અને હવે પછીની ગેમ થોડી અલગ છે. આટલા વર્ષોના ઇતિહાસમાં, એટલે કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, પહેલી વાર એવું બન્યું છે કે આટલો બધો ટાઈમ, યસ, ફર્સ્ટ માર્ચ થી લઈને 8 માર્ચ સુધી 8 દિવસ મળે છે અને 8 દિવસમાં ભલભલાને કન્ફ્યુઝન છે કે મેથ્સ કરવું કે ઇંગ્લિશ કરવું. યસ, બાયોલોજીના સ્ટુડન્ટ્સને પણ આમાં કન્ફ્યુઝન હશે, પણ બાયોલોજીના સ્ટુડન્ટ્સને બહુ વાંધો નથી કેમ કે એમનું પેપર લાસ્ટ જતું રહ્યું છે. સો ઇતિહાસમાં કરતા અત્યારે આટલા વર્ષોમાં પહેલી વાર આટલો બધો ચેન્જ આવ્યો છે. પણ એ ચેન્જની સાથે સાથે કંઈક નવી એડવાઇસ, કંઈક નવું સજેશન તમને આપવું પડશે, નહીં તો એક્ઝામ તમારા માટે સારી નહીં જાય. કેમ કે આખું ગુજરાત, બધા જ સ્ટુડન્ટ્સ, બધા જ ટીચર્સ, બધા જ પેરેન્ટ્સ, કોઈ બી સ્ટુડન્ટ્સ હોય, સ્કોલર્સ હોય કે વીક હોય કે બિલો એવરેજ કે મિડલ એવરેજ હોય, બધા એક જ ટાઈપનું વિચારતા હશે અને તમે જોયું હશે કે આ વર્ષે બધી જ એક્સપેક્ટેશન્સ તમારી તોડી નાખી છે. સો ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, તો ઘણાને પેપર્સ બહુ સારા ગયા છે, ક્યાંક કોકને ઇશ્યુ પણ થયા છે, પણ એ તો ભાઈ દર વર્ષે બોર્ડ એક્ઝામ છે તો ચાલતું જ રહેવાનું છે. પણ હવે બે પેપર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી પૂરા થઈ ગયા પછી મેથ્સ અને ઇંગ્લિશની બેલેન્સિંગ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ એ ઘણા બધા સ્ટુડન્ટ્સને નહીં, લગભગ કોઈ સ્ટુડન્ટ્સને ખબર હોય, મને એવું ધ્યાનમાં નથી. તો આજે બસ આજ માટે હું તમને લઈને આવ્યો છું. ધ્યાનથી સાંભળજો આખી સ્ટ્રેટેજી. 10 થી 15 મિનિટ ખાલી આ વિડીયો સાંભળજો. 8 દિવસ તમારા એકદમ કેવી રીતે સારા થઈ શકે એની હું એકદમ માસ્ટર ટિપ્સ અને ટેકનિક્સ આપવાનો છું. તો ખાલી જસ્ટ એક વાત કરી દઉં હું પહેલા, કે અત્યારે બધા જ સ્ટુડન્ટ્સ એવું વિચારતા હશે, લગભગ ટીચર્સ પણ ઘણા બધાએ કીધું હશે, મેથ્સના ટીચર્સ તો લગભગ આવું જ બોલતા હશે. ક્યાંક કોક ટીચર્સ હવે પ્રગટ થઈ જશે વાયા ઓનલાઈન, ક્યાંક તમને ઓફલાઈન ક્લાસીસમાં પણ બોલાવે. બધું જ સારું છે, મેથ્સ કરવાનું જ છે, પણ એક જ સેન્ટેન્સ એ લોકો એવું કહેશે કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં જસ્ટ પાસ થવાનું છે. બસ આ સ્ટેટમેન્ટ તમારા દિમાગમાં ઘૂસી જશે અને તમે ઇંગ્લિશને સાઈડ પર મૂકી દેશો. બટ હું કંઈક અલગ પ્રકારનો ટીચર છું, હું કંઈક અલગ રીતે વિચારું છું, હું કંઈક લોંગ ઇનિંગ સાથે વિચારું છું, કંઈક લોંગ પ્લાનિંગ સાથે તમને હું તૈયારી કરાવવાના વિચાર સાથે આવી રહ્યો છું. કેમ કે ખાલી 12th સાયન્સ એકલું ફોકસ નથી કરવાનું, ખાલી મેરિટ રિઝલ્ટ ફોકસ નથી કરવાનું, તમારે હજી આના પછી પણ 12th સાયન્સની માર્કશીટ્સની ક્યાંક જરૂર છે. જસ્ટ ખાલી આ વાત કરી દઉં એના પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપું. એક મારી જોડે આ માર્કશીટની કોપી છે, તમે જોઈ શકો છો. નામ નથી લખ્યું, કંઈ જ નથી લખ્યું. એના સાયન્સ પર્સન્ટાઇલ છે 99.6 PR. તમે એના માર્ક્સ જોઈ શકો છો. મેથેમેટિક્સ 100, કેમેસ્ટ્રી 97, ફિઝિક્સ 95. પ્રેક્ટિકલમાં તો ભાઈ હોય જ સ્કોલર, એટલે પ્રેક્ટિકલમાં પણ 50 આઉટ ઓફ 50 અને આપી દીધા છે. પણ આ બે લાઈન તમે જોઈ શકો છો. ઇંગ્લિશ 77 માર્ક્સ, કમ્પ્યુટર 70 માર્ક્સ. તો આ જે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ કોણ છે તો તમને હું રિવીલ નહીં કરું, બટ મારી જોડે એક રિઝલ્ટ હું લગભગ બતાવતો હોઉં છું અને બધાને જાણ કરતો હોઉં છું. અહીંયા તમે જોઈ શકો છો જસ્ટ A2 ગ્રેડ. શેને લઈને A2 ગ્રેડ આવ્યો છે? બસ આ બે રેડ માર્ક્સ ને લઈને આ બિચારા સ્ટુડન્ટની પથારી ફેરવાઈ ગઈ. તો મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી બધાનું સારું જ જાય છે. બધા 90+ સ્ટુડન્ટ સ્કોર કરી શકે છે, પણ 100 આઉટ ઓફ 100 લાવનારા સ્ટુડન્ટ્સ, 90+, 95+ સ્ટુડન્ટ્સ, 90-95 માર્ક્સથી વધારે લાવનારા સ્ટુડન્ટ્સ પણ ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ્સમાં, હા, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, આ બંનેના 70 થી 75, 77 સુધીનું રિઝલ્ટ રહે છે. જેને લઈને તમારો A1 ગ્રેડ નથી આવતો. A1 ગ્રેડ ઓલવેઝ માર્કશીટ્સ થી આવે છે, નહીં કે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી થી. હા, મેરિટ રિઝલ્ટ્સ માટે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા તો બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રીની જરૂર છે, જેનાથી તમને એડમિશન મળશે. પણ બેટા આગળના ફ્યુચરના વર્ષોમાં બધી જ જગ્યાએ તમારે 12th ની માર્કશીટ્સ મૂકવી પડશે. આ 12th ની માર્કશીટ મૂકશો એટલે તમારું કમ્પેરિઝન થશે બેઝડ ઓન યોર પર્સન્ટેજ. એમાં તમારા 6 સબ્જેક્ટ્સનું ટોટલ લેવામાં આવશે. આઉટ ઓફ 600 તમારા જે કંઈ માર્ક્સ આવ્યા હશે એનું પર્સન્ટેજ કાઢશે. પર્સન્ટાઇલ જસ્ટ ખાલી એડમિશન માટે જ હોય છે, પણ તમારે આગળ
લોંગ ઇનિંગ રમવી હોય તો તમારે પર્સન્ટેજ સાથે પણ જવું પડશે. તો આ લગભગ સ્ટુડન્ટ્સને નહીં, ટીચર્સને પણ ખબર નથી હોતી. તો બેલેન્સ કેવી રીતે કરવું, હું કંઈક અલગ પ્રકારનો ટીચર છું એટલે જ કહેવા આવ્યો છું, એકલું મેથ્સ નથી કરવાનું. એકલું મેથ્સ, ફરીથી ધ્યાન દઈને સાંભળજો, એકલું મેથ્સ નથી કરવાનું, જોડે જોડે ઇંગ્લિશનો સપોર્ટ આપવાનો છે. હું એક જ સેન્ટેન્સ તમને કહીશ. આ જે સ્ટુડન્ટ છે એમના અત્યાર સુધીના વર્ષોમાં ઇંગ્લિશમાં ખાલી એક જ રજા મળતી હતી, એક જ રજા. ઓકે, એક જ હોલિડે. યસ, અત્યાર સુધીના વર્ષોના ઇતિહાસમાં તમે જોઈ શકો છો, મેથ્સના પેપર પછી ઇંગ્લિશનો પેપર એક દિવસ ખાલી આપીને જો 77 માર્ક્સ આપે છે. તો તમે 2 અને 3 દિવસ આપીને 95 પ્લસ રિઝલ્ટ લાવી શકો? અરે ઇંગ્લિશમાં 95 આવી શકે એમ છે. 100 આઉટ ઓફ 100 કદાચ ના આવે, લેંગ્વેજ સબ્જેક્ટ છે, બટ 95 તો તમે લાવો. કોમ્પ્યુટરમાં પણ તમે 100 આઉટ ઓફ 100 લાવો તો તમારો A1 ગ્રેડ આવી શકે એમ છે. અને ગુજરાતમાં એવા બહુ જ ઓછા સ્ટુડન્ટ છે જેના એવરી યર A1 ગ્રેડ આવે છે. તો મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે, ઇંગ્લિશને ઇગ્નોર નહીં કરો, ઇંગ્લિશ સબ્જેક્ટને ઇગ્નોર નહીં કરો. મેથ્સ થયેલું જ છે, આખું વર્ષ તમે ઘણું બધું કરેલું છે. ઇંગ્લિશ અને કમ્પ્યુટરને પણ સપોર્ટ આપો. કમ્પ્યુટરની હું બહુ વાત નથી કરતો, એને તો એક દિવસ કાફી છે, એના પણ સ્કોર આવી જાય છે. બટ ઇંગ્લિશમાં વર્ષોથી સ્ટુડન્ટ્સ નિગ્લેક્ટ કરે છે. ઇંગ્લિશ ટીચર્સ તો બધા એમને જ બેઠા હોય છે, તો એવું વિચારે છે કે અમને કોઈ ધ્યાન જ નથી આપતું. પણ એમને પણ ધ્યાન આપો, એમને પણ રિસ્પેક્ટ કરો. તમારો એક સબ્જેક્ટ આખી માર્કશીટ ચેન્જ કરી શકે એમ છે. ઓકે, હવે કેવી રીતે કરવું તો એની થોડીક ટિપ્સ આપી દઉં છું. યસ, ધીસ ઇઝ યોર શેડ્યુલ ફ્રોમ 1st ડેટ ટુ 8th માર્ચ શેડ્યુલ. આ શેડ્યુલ પ્રમાણે તમારે થોડુંક વર્કઆઉટ કરવાનું રહેશે. આ મેં મારી રીતે બનાવેલું શેડ્યુલ છે બેટા. આમાં તમે તમારી રીતે પણ ચેન્જીસ કરી શકો છો સબ્જેક્ટ પ્રમાણે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ગુજરાત બોર્ડમાં 2 ઇંગ્લિશ એક્ઝામ્સ છે, ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ. તો અહીંયા 6th માર્ચના, યસ 6th માર્ચના તમારી સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની એક્ઝામ છે અને 7 માર્ચમાં તમારી એક્ઝામ્સની વાત થઈ રહી છે અહીંયા. તો શું તમે બધા જ દિવસ મેથ્સ કરશો? અરે મેથ્સ ઘણું બધું થયેલું છે બાપા, કેટલું બધું મેથ્સ કરશો તમે? આખા વર્ષમાં ઘણું બધું સોલ્વ કર્યું છે. હવે એનાથી બહાર હું એવું નથી કહેતો કે નહીં આવે. લોજિક ક્વેશ્ચન્સ, લોજિક તમારે એકદમ શાર્પ કરવાનું છે. બહુ જ નવું કરી નાખશો 8 દિવસમાં નવો ફરથી સિલેબસ કરી નાખશો એવું તો કોઈ અહીંયા સ્ટુડન્ટ નહીં બેઠો હોય. વીકમાં વીક સ્ટુડન્ટ હશે, એને કઈ જ મેથ્સ કર્યું નહીં હોય એવું નહીં હોય. પણ અહીંયા સ્કોલર સ્ટુડન્ટ બેસો છે જેને ઇંગ્લિશ નથી કર્યું. સો મારું માનવું એવું છે કે જેને ઇંગ્લિશ એક્ઝામ સેકન્ડ લેંગ્વેજ 6th માર્ચના છે, તો એટલીસ્ટ ભાઈઓ અને બહેનો 1st, 2nd અને 3rd તમારે મેથ્સ પર ધ્યાન આપો. અને 4th અને 5, યસ 2 દિવસ તો ઇંગ્લિશને આપો મારા છોકરાઓ ને છોકરીઓ. યસ, 2 દિવસ ઇંગ્લિશને આપો. અગર 7th को एग्जाम है तो 5 અને 6 2 દિવસ ટોટલી આપી દો. કેવી રીતે કરવું ઇંગ્લિશમાં એ પણ હું તમને કહીશ. અત્યારે જસ્ટ હું તમને સ્ટ્રેટેજી આપું છું. તો માની લો કે તમારી ઇંગ્લિશની એક્ઝામ છે 6th અથવા 7th માં. રોજ તમે મેથ્સ કરો. યસ, ધેર આર ડિવિઝન, 3 ડિવિઝન્સ મેં આપ્યા છે દિવસના: મોર્નિંગ સેશન, આફ્ટરનૂન સેશન અને નાઇટ સેશન. યસ, તો આ મોર્નિંગ અને આફ્ટરનૂન સેશનમાં તમે ફર્સ્ટ 3 ડેઝ મેથ્સ જ કરો. તો હું તમને આપી દઉં પહેલા દિવસમાં, યસ આજે કઈ જ કરવાનું નથી. આજે તમે જસ્ટ રિલેક્સ કરી દો, કઈ જ કરવાનું નથી, એકદમ રિલેક્સ થઈ જાઓ. ફિઝિક્સ કેમિસ્ટ્રી આપી આવ્યા છો, આજે કઈ એટલે કઈ જ કરવાનું નથી. કાલે મોર્નિંગ સાથે આ શેડ્યુલ ફોલો કરજો. ચેપ્ટર 2, 3, 4, ચેપ્ટર 5, 6 અને ચેપ્ટર 10, 11 અને 12 આ તમારા ઇંગ્લિશ પેપર પહેલા પૂરા થઈ જવા જોઈએ. યસ, 3 ડેઝમાં કરો યા 4 ડેઝમાં કરો, કેમ કે અહીંયા ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંનેના સ્ટુડન્ટ છે. તો 2, 3, 4, 5, 6 અને 10, 11, 12 સવારનું સેશન અને મંગળવારનું સેશન, બરાબર છે. સવારે એક ગોળી લેવાની, બપોરે એક ગોળી લેવાની અને સાંજની ગોળીમાં તમે થોડુંક ઇંગ્લિશ પણ જમી શકો છો, બરાબર છે. ઇંગ્લિશમાં તમે એવું કહેશો સર હવે ઇંગ્લિશ તો અમે આખું વર્ષ કઈ જ કર્યું નથી, શું કરીએ? તો બેટા પહેલું કોઈ એક પેપર સેટ પકડી લો. ઘણા બધા પેપર સેટ અવેલેબલ છે. સેકન્ડ થિંગ,
તમારી જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુક ને રિલેટેડ ડાયજેસ્ટ હોય, એના ક્વેશ્ચન આન્સર્સ હોય ટેક્સ્ટબુકના, અને લગભગ ઇંગ્લિશમાં તમે જૂના વર્ષોના પેપર્સ ડાઉનલોડ કરી લો, ક્યાંકથી શોધી લો, મળી જ જશે. પેપર સેટ્સમાં પણ જૂના વર્ષોના પેપર્સ આપ્યા હોય છે. ઇંગ્લિશમાં ક્યારે ટફ ક્વેશ્ચન પેપર કે ક્યારે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ વાળું પેપર આજ દિન આવ્યું નથી. અને ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ ફર્સ્ટ લેંગ્વેજ હોય કે સેકન્ડ લેંગ્વેજ હોય, તમે ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ પણ જોઈ શકો છો. બહુ ઈઝી વેમાં બનાવે છે, પણ આપણા સ્ટુડન્ટ્સ નિગ્લેક્ટ કરે છે, માઇન્ડમાંથી કાઢી લે છે, એટલે ઇંગ્લિશમાં માર્ક્સ નથી આવતા. થોડીક જ મહેનતની જરૂર છે, 90+ લાવો. જો એક સ્ટુડન્ટ, જો આવા સ્ટુડન્ટ, સ્કોલર સ્ટુડન્ટ્સ પણ એક દિવસ કરીને 70-75 માર્ક્સ લાવતા હોય અને A2 ગ્રેડ થઈ જાય છે, તો 2 દિવસ આપો, 90+ માર્ક્સ આવી શકે ને A1 ગ્રેડ આવી શકે છે. હું તો કહું, ભલે તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ વીક જાય, પણ એનું બેલેન્સ તમે ઇંગ્લિશ, કમ્પ્યુટર જેવા સબ્જેક્ટ્સમાં કરી શકો છો. હું બહુ અલગ પ્રકારનો ટીચર છું, અલગ રીતે વાત કરું છું. તો આ 3 સેશન્સ તમે બિફોર ઇંગ્લિશના પેપર્સમાં લઈ લો અને ઇંગ્લિશને પ્યોરલી 2 દિવસ આપો. નાઇટ સેશન્સમાં તમને મેથ્સ કરીને કંટાળો આવે છે, બરાબર છે? નાઇટ સેશન્સમાં તમને મેથ્સ કરીને કંટાળો આવે છે, તો ઇંગ્લિશ જોડે જોડે સ્ટાર્ટ કરો. ઓકે, ગ્રામર કરો, ટેક્સ્ટ બુક કરો, લિટરેચર કરો, કોઈક ટીચર પકડી લો, યુટ્યુબર સારા સારા છે, ઇંગ્લિશ બહુ સારું ભણાવે છે, એમને પણ રિસ્પેક્ટ આપો. ક્યાંકથી પેપર સેટ લઈ લો, બધા પેપર સોલ્વ કરો. અરે ભેગા મળીને સોલ્વ કરો, 4-5 સ્ટુડન્ટ્સનું ગ્રુપ મળી જાઓ અને ભેગા મળીને ઇંગ્લિશ સોલ્વ કરો. બધું જ કરી શકો એમ છો, પણ ઇંગ્લિશમાં 90+ લાવો. મેથ્સમાં 100 out of 100 આવી જશે. ઓકે, સો આ 3 સેક્શન્સ મેં આપી દીધેલા છે. પહેલા 3 થી 4 દિવસમાં તમારા ઇંગ્લિશના પેપર્સના રીતે સેટ કરી દો. 1 2 3 4 5 6 7 8 8 ચેપ્ટર્સ બિફોર ઇંગ્લિશ પેપર થઈ જવા જોઈએ. હવે ઇંગ્લિશનું પેપર પતી ગયું છે, જેને 6th ના પતે કે 7th ના પતે, તો એના પછી બી 2 દિવસ કે 1.5 દિવસ મળે છે. યસ, 6 ના પતે છે તો 7th અને 8th બંને દિવસ મળે છે. 7th ના પતે તો 8th અને 9th નો અડધો મળે છે. તો એના પછીના ચેપ્ટર્સમાં તમે કરી શકો છો. યસ યસ યસ, 7 8 9 7 8 9 અને 1 અને 13. યસ, ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ હોય એને એક દિવસ કપાઈ જાય છે, પણ એની સામે એને ઉપર એક દિવસ મળી જાય છે, બરાબર છે? તો લાસ્ટ 2 days યા 1.5 days 7 8 9 1 અને 13 આ માસ્ટર ચેપ્ટર્સ છે, જેને લાસ્ટ મોમેન્ટ પર કરવાથી તમે એના ક્વેશ્ચન્સ બેઠા રિપીટ કરી શકો છો. લાસ્ટ ડે ના રિવિઝનમાં 6 ચેપ્ટર પણ તમે ફરીથી કરી શકો છો. 6 ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, યસ, વિકલિતના ઉપયોગો, એના 4 માર્ક્સના સમ્સ ફરીથી તમે રિવાઇઝ કરી શકો છો. છેલ્લા દિવસે તમે ભૂલી ના જાઓ એટલા માટે. તો આ રીતે સ્કેડ્યુલ રાખો, ગ્રુપ પાડી દો, 2 3 4 5 6 10 11 12 7 8 9 અને 1 13. ઓકે, મોર્નિંગ સેશન, આફ્ટરનૂન સેશન, નાઇટ સેશનમાં તમે ઇંગ્લિશ કરો. જેવું ઇંગ્લિશ પૂરું થઈ જાય, ફૂલ ઓન મેથ્સમાં લાગી જાઓ. ઓકે, કોઈને એવું હોય કે ઇંગ્લિશ મારું રેડી છે, થોડું ઘણું આવડે છે, વાંધો નહીં આવે, પહેલા 4 દિવસ હું ટોટલી મેથ્સ કરીશ, તો જે કોઈ ચેપ્ટર પકડો છો એનું ટોટલી સબ્જેક્ટિવ પાર્ટ અને MCQ પાર્ટ પૂરેપૂરું ખતમ કરી દેવાનું. એવું નહીં રાખવાનું હું લાસ્ટ 2 દિવસમાં MCQ કરીશ, બરાબર? MCQ ઘણા બધા તમે પ્રેક્ટિસ કર્યા જ છે. મારી એપ્લિકેશન્સમાં, મારા યુટ્યુબ ચેનલ્સમાં પણ મેં ઘણા બધા MCQ સિરીઝ મૂકેલા છે. રિસેન્ટલી MCQ ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે, જે પેડ વર્ઝન છે, હજી કોઈ લીધું નહીં હોય. CBSE બોર્ડ હોય, ગુજરાત બોર્ડ હોય, કોઈ બી ગુજસેટ માટે હોય, જસ્ટ ઓનલી 350 રૂપીઝમાં આપણે કોર્સ લોન્ચ કર્યો. જસ્ટ ટેસ્ટ સિરીઝ આપવાની છે, બરાબર છે? એ ટેસ્ટ સિરીઝ આપશો. યસ, ફેઝ 1 ફેઝ 2 ટોટલી અપલોડ થઈ ચૂક્યા છે. ઘણા બધા સ્ટુડન્ટ્સે ટેસ્ટ આપ્યા છે અને બહુ બધી મજા આવી છે અને બધા સારા સારા રિવ્યુ આવ્યા છે કે તમે સર ક્વેશ્ચન્સ લાવ્યા છો, બહુ જ સરસ પ્રકારના MCQ ક્વેશ્ચન્સ છે. MCQ સોલ્વ કરવા માટેની જે મારી ફ્રી સિરીઝ છે યુટ્યુબ પર, એ તો ભાઈ છેલ્લા 1.5 વર્ષથી જામી રહી છે અને બધાને બહુ ફાયદો કરી રહી છે. તો આ બધી વસ્તુ તમે જોડે જોડે કરી શકો છો, પણ મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે, इंग्लिश ने પણ સપોર્ટ આપજો. फरीथी स्टेटमेंट बोलूं छू, अगर एक दिन करने से इंग्लिश में 70-75 मार्क्स आते हैं तो 2 दिन करने से 90-95 मार्क्स आ ही सकते हैं और आपका A1 ग्रेड हो ही सकता है. आ स्ट्रेटजी ध्यान में रखजो प्लीज. बधाने खास मारी रिक्वेस्ट है અને મેથ્સ માટે બધાને હું બેસ્ટ ઓફ લક કહું છું. આપણે પણ હજી મળવાના છીએ. YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો અને આ વિડિયો બને એટલા બધાને પહોંચાડી દો, કેમ કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓફ ધ હિસ્ટ્રી આવું ક્યારેય બન્યું નથી.
સ્કેડ્યુલ ચેન્જ થઈ ગયું છે એ પ્રમાણે તમારે પણ તમારી સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડશે. જે લોકો વિચારે છે એના કરતા અલગ દિશા વાપરો તો પેપર તમારું ક્રેક થઈ જશે. કેમ કે બોર્ડ એક્ઝામ્સ હવે ક્યારેય એક્સપેક્ટેડ થિંગ્સ પર નથી આવતી. એક જ મારું સ્ટેટમેન્ટ છે, એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ થિંગ્સ. યસ, તમે કોઈ જ અપેક્ષા રાખશો નહીં કે આવી રીતે આવશે. જસ્ટ વહે જાઓ, જસ્ટ કામ કરી લો, મહેનત કરી લો. પેપર તમારા હાથમાં છે, સ્કોર તમારા હાથમાં છે, અને રિઝલ્ટ A1 ગ્રેડ, A2 ગ્રેડ જે કંઈ તમારે લાવો છે તમારા હાથમાં છે. ઓકે, સો બધાને બેસ્ટ ઓફ લક. મળીએ છીએ. ખાસ આજનો વિડીયો સાંભળીને તમને બેલેન્સ વાળી વાત ખ્યાલ આવી ગઈ હશે અને મેથ્સ અને ઇંગ્લિશનું જે કન્ફ્યુઝન છે એ આવું કોઈ તમને સમજાવી નહીં શક્યું હોય એવી આશા સાથે આજનો વિડીયો એન્ડ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને થેન્ક યુ, ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ.